રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણબાગ, 150 ફૂટ રિંગ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે। અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેના પગલે ગરમીથી લોકોને રાહત મળી છે। રાજકોટ શહેરમાં બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો, જેના પગલે ગરમીથી રાજકોટવાસીઓને રાહત મળી છે। તો ગઈકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે રાજકોટ જિલ્લાના અન્ય કેટલાક તાલુકાઓમાં વરસાદના અહેવાલ હતા। આજે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો। અચાનક વાતાવરણ બદલાયું અને તેના કારણે શહેરમાં હાલ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, રાજકોટમાં હાલ વરસાદના અહેવાલ છે, કયા કયા એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે વરસાદ હોય? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંજના 4:30 વાગ્યા બાદ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ન્યૂ રાજકોટ વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સ્થળોની જો વાત કરીએ તો રેલવે સ્ટેશન પાસે હાલ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। બસ સ્ટેશન પાસે હાલ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। સાથોસાથ જે રેસકોર્સ રિંગ રોડ છે, જિલ્લા પંચાયત ચોક છે, ત્યાં પણ હાલ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। માધાપર ચોકડી છે, 150 ફૂટ રિંગ રોડ છે, આ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। સવારથી જે પ્રમાણે ગરમી પડી રહી હતી ને ત્યારબાદ સાંજના 4:30 વાગ્યા બાદ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે અને તેના કારણે હાલ અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હોય તે પ્રકારનું વાતાવરણ છે તે હાલ જોવા મળી રહ્યું છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો મેદાનમાં ગોપાલ ઇટાલિયા સામે મહેશગીરી બાપુએ વ્યક્ત કર્યો આક્રોશ। સનાતન ધર્મ વિરુદ્ધ કરી હતી ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી। કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ। મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાને સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર ગણાવ્યા। કંસ અને રાવણની સાથે ગોપાલ ઇટાલિયાની કરી સરખામણી। મહેશગીરી બાપુ બાદ કિન્નર અખાડાના નીલમદે માતાજીએ પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વ્યક્ત કર્યો આક્રોશ। કહ્યું, તું જે વિસ્તારમાં આવ્યો છે ત્યાં કિન્નર પણ માતાજી તરીકે પૂજાય છે। અગાઉ ગોપાલ ઇટાલિયાએ કિન્નર મુદ્દે કરી હતી ટિપ્પણી। યજ્ઞેશ દવે પણ ગોપાલ ઇટાલિયા મુદ્દે કર્યા પ્રહાર। કહ્યું કે જે વ્યક્તિ જન્મથી જ વિકૃત હોય અને જેની માનસિકતા સનાતન ધર્મની વિરુદ્ધ હોય તે ક્યારેય સુધરતો નથી, તે ફક્ત સુધરવાનો ડોળ કરે છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજ્યો। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું ખાતર મામલે પ્રહાર। કહ્યું, દારૂ ખુલ્લા મળે છે અને ખાતરની 3 થેલી માંગીએ તો 1 જ મળે। દારૂની બોટલ જોઈએ એટલી મળે પણ ખાતર ન મળતું હોવાના આરોપ। ખાતર મુદ્દે ગોપાલ ઇટાલિયાના પ્રહાર પર જયેશ રાદડિયાનો વળતો જવાબ। કહ્યું, ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી, ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો। વિસાવદરના ભલગામમાં ખાતરની ફરિયાદ મળતા ભેસાણ અને વિસાવદર પહોંચાડ્યું હતું 700 ટન ખાતર। વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો। પાર્ટી દ્વારા થતી અવગણનાને લઈને પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસે આપ્યું રાજીનામું। પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી। વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા ચુવાડિયા ઠાકોર સમાજમાં નારાજગી। પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો। વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાનો આરોપ।